હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10ની સમાજ વિદ્યાની બ્લુપ્રિન્ટ. આ બ્લુપ્રિન્ટ માત્ર ચેપ્ટર જ નહીં દેખાડે તમને કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન આવશે, કયા વિભાગમાં આવશે, એટલું પણ નહીં માત્ર, પણ કયા ચેપ્ટર તમે ન કરો તો પણ તમને 80માંથી 80 પૂરા મળે એ પણ તમને અહીંયા નોલેજ મળશે. તો જુઓ, હવે આપણે શરૂ કરીએ. આજે ધોરણ 10 સમાજ વિદ્યાની બોર્ડ 2025ની બ્લુપ્રિન્ટ. તો સૌથી પહેલા તમે અહીંયા સાઈડમાં ચેપ્ટરના ગુણભાર આપેલા છે. આ ગુણભાર જે છે એ જનરલ વિકલ્પ પ્રમાણે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે, બેન તમે જનરલ વિકલ્પ પ્રમાણે શું કામ આપો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમને જનરલ વિકલ્પ છે અને જો જનરલ વિકલ્પ હોય તો આપણે એના પ્રમાણે જ ગુણભાર તૈયાર કરવા જોઈએ. કારણ કે જનરલ વિકલ્પની અંદર તમને કોઈ એક પ્રશ્નના અથવામાં એક પ્રશ્ન નથી હોતો, પણ એ બધા પ્રશ્નોમાંથી તમે કોઈ પણ લખી શકો. જેમ કે 13 પ્રશ્નોમાંથી તમે કોઈ પણ 9 લખી શકો, તો આમાંથી તમે કોઈ પણ ચેપ્ટર સિલેક્ટ કરી શકો છો. એટલે એ પ્રમાણે જ અહીંયા મેં ગુણભાર આપેલા છે, કારણ કે ઓ ગુણભારનો હવે આપણા માટે કાંઈ મતલબ જ નથી રહેતો. તો હવે જોઈએ આપણે પ્રકરણ. તો અહીંયા કને પ્રકરણ વાઇઝ મેં ગુણભાર આપેલા છે જનરલ વિકલ્પ પ્રમાણે, કે પહેલા પ્રકરણના 5 ગુણ, બીજા પ્રકરણના 5 ગુણ, ત્રીજા પ્રકરણના 7 ગુણ, ચોથા પ્રકરણના 4 ગુણ, પાંચમા પ્રકરણના 8, છઠ્ઠા પ્રકરણના 4 ગુણ, સાતમા પ્રકરણના 3 ગુણ, આઠમા પ્રકરણના 7 ગુણ, નવમા પ્રકરણના 4 ગુણ, 10માના 9 ગુણ, 11માના 3 ગુણ, 12માના 5, 13માના 5, 14માના 3, 15માના 3 ગુણ. પછી એવી જ રીતે 16, 17, 18 બધેના જુઓ. 16ના 3 ગુણ, 17ના 8, 18ના 6, 19ના 4, 20ના 5, 21ના 4, 22ના 2 ને 23ના 2, એમ કુલ તમારા 109 ગુણભાર થાય. બરોબર. પણ હવે તમને એમ થાય કે આ ગુણભારથી અમે શું કરી શકીએ? ઘણા વિદ્યાર્થીઓને બ્લુપ્રિન્ટ તો મળી જાય છે, પણ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ ખબર નથી હોતી. તો આજે એ પણ હું તમને સમજાવું છું કે બ્લુપ્રિન્ટ તમારા કને છે, પણ તમે એનો ઉપયોગ કેમ કરશો? તો સૌથી પહેલા તો આ જે ગુણભાર છે ને, એ ખાસ કરીને જે એક્સટર્નલ સ્ટુડન્ટ છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. રેગ્યુલર સ્ટુડન્ટ માટે નહીં, પણ એક્સટર્નલ માટે આ ગુણભાર ખૂબ જ ઉપયોગી છે. કારણ કે એક્સટર્નલ વિદ્યાર્થીઓ હોય, આખું વર્ષ કદાચ બુક ઉપાડી ન હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય બારે જોબ કરતા હોય અથવા અન્ય પ્રવૃત્તિ કરતા હોય, એટલે રોજ રોજ વાંચવાનો ટાઈમ ન હોય, સાઈડમાં એક્સટર્નલમાં પરીક્ષા દેતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓ આમાંથી જેના વધુ ગુણ છે એવા 3-4 ચેપ્ટર કે ખાલી 5 ચેપ્ટર કરે ને તો એ આરામથી પાસ થઈ જાય. એટલે આ જે ગુણભાર છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. સાથે સાથે જે જનરલ વિદ્યાર્થીઓ છે કે જે રોજ મહેનત કરે છે એના માટે ઉપયોગી તો ખરા જ છે. હવે આમાંથી આપણે શું અલગ કરશું? તો તમે અહીંયા જોશો કે પહેલા વિભાગ એ 24 માર્ક્સનો આવે છે, આપણે બધાને ખબર છે. હવે કયા કયા પ્રકરણમાંથી વિભાગ એ પાકા કરવાના? તો જો અહીંયા કને 1, 2, 3, 4 એટલે કે 5મો પ્રકરણ છે નહીં. અહીંયા આપણે સાઈડમાં લખ્યા 5મો પ્રકરણ નથી, 6ઠ્ઠો પ્રકરણ પણ નથી, 7 છે, 8 નથી, 9 છે, 10 નથી, 11, 12, 13 નથી, 14, 15, 16 નથી, 17, 18 પણ નથી, 19, 20, 21 નથી. તો જો આ 9 પ્રકરણ બન્યા. તો આ 9 પ્રકરણના તમારે હેતુલક્ષી પાકા જ નહીં કરવાના. શું કામ મહેનત કરવાની ભાઈ? કારણ કે આ 9 પ્રકરણમાંથી હેતુલક્ષી આવવાના જ નથી. તો જે પ્રકરણ આવવાના છે એ પાકા કરો. તો જો આટલા પ્રકરણ તમને હેતુલક્ષી વાંચવા માટે કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. બચ્યો તમારો સમય. હવે આપણે જોઈએ વિભાગ બી. વિભાગ બી ની અંદર કયા કયા ચેપ્ટર આવે છે? તો જો તમને કુલ 23 ચેપ્ટર છે, બરોબર. તો વિભાગ બી ની અંદર તમે જુઓ કેટલા ચેપ્ટર છે? 1, 2, 3, 4, 5, 6 ને 7 જ ચેપ્ટર છે. એની અંદર તમે જોશો તો 20મો ચેપ્ટર હેતુલક્ષીમાં ને વિભાગ બી માં જ પૂછાય છે, એના સિવાય કઈ પૂછાતો નથી. તો 20મા ચેપ્ટરના મોટા પ્રશ્નો છે એ કરાય જ નહીં. 20મા ચેપ્ટરના આપણે માત્ર ને માત્ર નાના કરાય. હવે જો કેવી રીતે કયા કયા ચેપ્ટરના ખાલી નાના જ પ્રશ્ન પાકા કરવા, મોટા પ્રશ્ન પાકા ન કરવા, એ પણ જોઈએ. તો તમે જોશો તો પેલો પ્રકરણ અહીંયા ને અહીંયા છે. અહીંયા ક્યાંય દેખાય છે પેલો પ્રકરણ? નહીં. તો પેલો પ્રકરણ એવો છે કે એના ખાલી હેતુલક્ષી અને નાના જે 2 માર્ક્સના પ્રશ્નો છે એ જ પાકા કરો. પછી બીજા પ્રકરણમાં એવી જ રીતે હેતુલક્ષી અને ખાલી નાના પ્રશ્નો છે એ જ પાકા કરો. ત્રીજું પ્રકરણ
તો જુઓ વિભાગ બી માં ત્રીજું પ્રકરણ નથી, વિભાગ સી માં છે, એટલે ત્રીજો પ્રકરણ જે છે એના મોટા પ્રશ્ન તમારે પાકા કરવાના. મોટા પ્રશ્ન એટલે 3 માર્ક્સને. પછી ચોથો ચેપ્ટર તો એ મોટામાં આવે છે. અહીંયા આપણે જોઈએ તો છઠ્ઠો ચેપ્ટર, આપણે અત્યારે વિભાગ બી ની વાત કરીએ છીએ તો છઠ્ઠા ચેપ્ટરના હેતુલક્ષી તો છે નહીં ને. છઠ્ઠો ચેપ્ટર જો બીજે ક્યાંય આવે છે, ક્યાંય નથી આવતો, તો છઠ્ઠા ચેપ્ટરના માત્ર નાના જ પ્રશ્ન પાકા કરાય. નવમો ચેપ્ટર, તો નવમો ચેપ્ટર છે એમાંથી એક નકશો આવશે, એક જ માર્ક્સનો એક નકશો આવશે, તો નવમા ચેપ્ટરના એ બધા નાના જ કરાય. પછી 12મો ચેપ્ટર, તો જુઓ 12મો ચેપ્ટર અહીંયા ક્યાંય નથી દેખાતો, તો 12મા ચેપ્ટરના એ માત્ર નાના જ પ્રશ્ન પાકા કરો. 13મા ચેપ્ટર, તો 13મા ચેપ્ટરમાં નકશો આવે છે, એટલે નકશો ને આ એક, એટલે એના નાના જ પ્રશ્ન, કારણ કે નકશો તો એક જ માર્ક્સનો એક જ હશે. અને 20મું ચેપ્ટર, તો 20મા ચેપ્ટરની અંદર તો ખાલી 2 માર્ક્સના જ પૂછાણા છે, બરોબર. તો આટલા ચેપ્ટર એવા છે કે જેમાં તમારે મોટા પ્રશ્ન પાકા જ નથી કરવાના. આવી રીતે બ્લુપ્રિન્ટ સમજવાની હોય કે આની અંદર તમારે મોટા પ્રશ્ન પાકા જ નથી કરવાના. તમે એમ વિચારો છો કે મારે વિભાગ બી ની તૈયારી કરવી છે, તો આ જે ચેપ્ટર તમને દેખાય છે એ ચેપ્ટરના માત્ર 2 માર્ક્સ જેટલી વેલ્યુ જે ધરાવે છે એવા જ પ્રશ્નો તમે આના પાકા કરો. આના મોટા પ્રશ્ન પાકા કરો નહીં, તો તમારો સમય બચશે. આવું શું કામ કહું છું એક ટીચર તરીકે? તો મને ખબર છે કે સમાજ વિદ્યા છે ને ઘણો લેન્ધી વિષય છે, બહુ જ લાંબો વિષય છે, અને વિદ્યાર્થીઓ આખો દિવસ વાંચતા હોય ને તો એ છેલ્લે પરીક્ષામાં જાય ત્યારે કહેશે કે મારા 4 પાઠ વાંચવાના રહી ગયા, મારા 5 પાઠ વાંચવાના રહી ગયા. વાંચી તો બધું લીધું છે પણ ખબર નથી યાદ છે કે નહીં, કારણ કે લેન્ધી વિષય છે. તો એની અંદર થોડીક આવી ટ્રીક આપણે વાપરવાની કે જે પાઠમાંથી આપણને નાના પ્રશ્નો પૂછાવાના છે તો એ પાઠના બહુ લેન્ધી પ્રશ્ન ટાણા ઉપર કરવા બેસાય નહીં. ટાણા ઉપર આપણે યુદ્ધની જ તૈયારી કરવાની હોય પરીક્ષા રૂપી. તો આપણે શું કરવાનું, માત્ર ને માત્ર આ ચેપ્ટરના આપણે નાના જ 2 માર્ક્સની વેલ્યુ ધરાવે છે એટલા જ પ્રશ્ન જુઓ અહીંયા મેં સાઈડમાં લખ્યા છે, એ જ તમારે પાકા કરવાના હોય. હવે આપણે વિભાગ બી ની વાત કરીએ તો પ્રકરણમાં 1 માંથી 2 પ્રશ્ન પૂછાશે, 2 માંથી 2 પ્રશ્ન પૂછાશે, છઠ્ઠા પાઠમાંથી 2 પ્રશ્ન, 9મા પાઠમાંથી 1 પ્રશ્ન, 12મા પાઠમાંથી 2 પ્રશ્ન, 13મા પાઠમાંથી 2 પ્રશ્ન અને 20મા પાઠમાંથી 2 પ્રશ્ન, એટલે 1 6 9 અહીંયા લખ્યો છે 1 2 6 9 12 13 20. હવે આની અંદર તમને થોડાક પ્રકરણ ઓછા કરવા હોય તો તમે કરી શકો છો, કારણ કે તમને 13 માંથી ખાલી 9 પ્રશ્ન જ લખવાના હોય છે. તો આ બધા ચેપ્ટરમાંથી તમે એવો ચેપ્ટર પસંદ કરો કે જે તમે સરળતાથી સમજી શકો છો અને એ ચેપ્ટર પાકા કરો. ધારો કે હું 2 2 4 5 6 7 8 9 10 આ 5 ચેપ્ટર ખાલી કરું છું, મને આ 5 ચેપ્ટર જ કરવા છે, 5 ચેપ્ટર જ મેં કર્યા, બરોબર. તો એ મને 10 પ્રશ્ન મળે છે, મારે કરવાના છે 9. એક તો એક્સ્ટ્રા આપણે આપણા સુરક્ષા કવચ રાખવો જોઈએ આપણા માટે કે 9 એટલે 9 જ નહીં, કદાચ એકાદો ભૂલાઈ જાય તો બીજો એક એક્સ્ટ્રા આવડવો જોઈએ આપણને. તો આવી રીતે તમારી ઈચ્છા મુજબ તમે કોઈ પણ ચેપ્ટર સિલેક્ટ કરી શકો છો. એમ થાય કે ભાઈ મને આ 12મો ચેપ્ટર તો આવડતો જ નથી તો હું મારે પાકો જ નથી કરવો, તો પછી આ તો છે જ ચેપ્ટર આ કરો, આ 13મો એ નથી કરવો તો આટલા તો છે જ ચેપ્ટર એ કરો, પણ તમને એટલા ઓછામાં ઓછા કરવાના. પછી હવે જોઈએ આપણે વિભાગ સી. તો વિભાગ સી ની અંદર પણ હવે તમે જોશો તો વિભાગ સી ની અંદર 3જા પાઠમાંથી 2, ચોથા પાઠમાંથી 1 પ્રશ્ન, પછી 8મા પાઠમાંથી 2 પ્રશ્ન, 16મા પાઠમાંથી 1, 18મા પાઠમાંથી 1 ને 19મા પાઠમાંથી 1. હવે આમાંનો કોઈ ચેપ્ટર જુઓ વિભાગ ડી ની અંદર રિપીટ થાય છે નથી થતો, તો આ બધા જે ચેપ્ટર છે આ બધા જ ચેપ્ટરના તમારે 3 માર્ક્સના જ પાકા કરવાના, બરોબર. અને હવે આની અંદર પણ 9 માંથી તમારે 6 જ કરવાના છે, તો તમને જે ચેપ્ટર ન ગમતો એ સ્કીપ મારી દો, પણ એના સિવાયના ચેપ્ટર કરો તો એના માર્ક્સ આવશે તમને. હવે આપણે વિભાગ ડી ની વાત કરીએ તો બધા પેપર કરતા આમાં વિભાગ ડી જરાક અલગ હોય છે. કેવી રીતે અલગ હોય છે? તો વિભાગ ડી ની અંદર પ્રશ્ન તો 8 જ હોય છે, પણ તમારે 7 માંથી 3 કરવાના હોય છે, અને જે 8મો પ્રશ્ન છે એ નકશો હોય છે, એ કમ્પલસરી કરવાનો હોય છે, તમારે એને સ્કીપ મારવાનો હોતો નથી, નકશો તમને ફરજિયાત કરવાનો હોય છે. તો હવે વિભાગ ડી પ્રકરણ, હવે એના પ્રકરણ છે 5, 10, 17 ને 21, આ 4 જ પ્રકરણ છે. તો તમને એટલી કોમન સેન્સ હોવી જોઈએ કે મારે વિભાગ ડી ની અંદર મારે ખાલી આ 4 પ્રકરણના જ મોટા પ્રશ્નો વાંચવાના. કેટલો બધા પાઠ ઓછા થઈ ગયા વિચાર કરો, ખાલી આ 4 પ્રકરણના જ તમારે મોટા પ્રશ્નો વાંચવાના. એમાંથી તમને એકાદો ઓછો કરવો હોય તો કરી શકો છો.
શું કામ? કારણ કે જો 5માંથી 2, 10માંથી 2, 17માંથી 2 ને 21માંથી 1 તમારે 4 પ્રશ્ન જ કરવાના છે. તમે આ 2 પ્રકરણ કરો છો તોય 4 થઈ ગયા, આ 2 પ્રકરણ કરો છો તોય 4 થઈ ગયા, અથવા કોઈ 3 પ્રકરણ કરો તો 2 ને 2 4 ને 1 5 થઈ જાય. 5માંથી 4 તો આવડવાના જ છે, બરોબર. હવે વાત આવે છે નકશાની. તો નકશો જે છે એ તમને આ જ પાઠમાંથી પૂછાશે, એટલે આ પાઠના નકશા તમારે જોઈ જવાના. 8, 9, 10 અને 13 એના સિવાય કોઈ પાઠના નકશા જોવાના નહીં. હવે કયા પાઠ છે કે જે મને વાંચવા જ ન હોય? તો વાંચવા જ નથી મને પાઠ, તો જો અહીંયા લખ્યા છે આ પાઠ. કારણ કે આ પાઠ એવા છે જે મેં આમાંથી વીણીને ગોતીને રાખ્યા છે તમારા સારું, કે એમાંથી માત્ર હેતુલક્ષી જ પૂછાય છે. નથી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાતા, નથી 3 માર્ક્સના પ્રશ્ન પૂછાતા, કે નથી 4 માર્ક્સના પ્રશ્ન પૂછાતા. જો કેટલા પાઠ થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6. આ 6 પાઠ તો એવા છે કે 6 પાઠ તો તમારે આમાંથી સીધા સ્કીપ મારી દીધા, કે આ 6 પાઠના તમારે ખાલી હેતુલક્ષી, એટલે કે ખાલી જગ્યા અને ખરા ખોટા અને એક વાક્ય અને એવું જ બધું વાંચવાનું છે આ પાઠમાંથી. આ પાઠના પ્રશ્નો જ નથી પાકા કરવાના. તો હવે તમે કેવી રીતે તૈયારી કરશો? તો સૌથી પહેલા તમારે હેતુલક્ષીની તૈયારી કરી લેવી જોઈએ. હેતુલક્ષીમાં અહીંયા જે પાઠ કીધા છે અને આ પાઠ આની અંદર ઓલરેડી આવી જ ગયા છે. આ અલગ કર્યા મેં કે આની અંદરથી એક પ્રશ્ન નથી પૂછાતા, માત્ર હેતુલક્ષી જ પૂછાય છે. તો એ પાઠ તૈયાર કરો. હવે તમે કેવી રીતે તૈયારી કરશો? તો કેવી રીતે તૈયારી કરશો? તો ધારો કે તમે હેતુલક્ષી પેલા પાઠ વાઇઝ તો હેતુલક્ષી તમે કદાચ પાકા કરી લીધા, પણ એમ થાય કે બે નવડા બધા પાઠ કરવાના કંટાળા આવે છે, પાકા નથી થતા, કારણ કે એક પાઠની અંદર ઘણા બધા હેતુલક્ષી હોય છે. કેટલા પાકા કરી? તો તમે જેટલા પણ જૂના પેપર છે જે બોર્ડમાં અને સ્કૂલોમાં લેવાયા છે એ બધે પેપરનો વિભાગ એ સોલ્વ કરી નાખો. જુઓ તમને 24માંથી 20 આવે ને આવે જ, કારણ કે એ બધા જ જે પેપરો છે એની અંદર આઈએમપી જ હેતુલક્ષી હોય છે, જે વારંવાર રિપીટ પણ થયા કરતા હોય છે. તો એ કરો તમે એ રીતે, બરોબર. નહીતર આ બધા પાઠના પાકા કરો, રોજ 5 પાઠના પાકા કરશો તો પણ આરામથી થઈ જશે. 3 પાઠના પાકા કરશો તો એ આરામથી થઈ જશે. પછી વિભાગ ડી પાકો કરો, કારણ કે એમાં પાઠ ઓછા છે એટલે બોજ ઓછો લાગશે તમને, કે મારે ખાલી 4 પાઠના જ પાકા કરવાના છે, અથવા 3 પાઠના જ પાકા કરવા છે, અથવા 2 જ પાઠના પાકા કરવા છે, બરોબર. તો પછી વિભાગ ડી તૈયાર કરો. એ અને ડી તૈયાર થઈ ગયો. પછી બી અને સી વિભાગને લ્યો ને એમાંથી તમને જે પસંદગી છે તમારા પાઠની એ ચેપ્ટર તૈયાર કરો. અને પ્રશ્ન લખવા ટાણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે બેન લખીએ છીએ માર્ક્સ બહુ ઓછા આવે છે. એનું કારણ શું છે? તો પહેલો તમારો લખાણ, તમારા અક્ષર ચોખ્ખા હોવા જોઈએ. અક્ષર ચોખ્ખા હોવા જોઈએ, પ્લસમાં તમે જે લખો છો એ પોઈન્ટ વાઇઝ હોવા જોઈએ. પોઈન્ટ આપો, મુદ્દો બનાવો અને મુદ્દાની નીચે લખો. જેમ કે અહીંયા હું એક મુદ્દો બનાવું છું કે ગરીબી, બરોબર. તો આ ગરીબી, પછી આવી રીતે આમ કરી, આમ નિશાન કરી, આમ અંડરલાઈન કરી, પછી અહીંયા નીચેની લીટીમાં આવી રીતે ફકરો પાડીને લખો. આવી રીતે પોઈન્ટ બનાવીને લખો. તમે મોટા પ્રશ્ન હોય તો થોડીક પ્રસ્તાવના, પ્રશ્નને અનુરૂપ પ્રસ્તાવના લખો, એનો અર્થ, એની વ્યાખ્યા લખી પછી પોઈન્ટ શરૂ કરો તમે. અને ઘણા વિદ્યાર્થીઓ છેકછાક બહુ જ કરતા હોય છે. છેકછાક ન કરો. આની અંદર જેટલું તમારું લખાણ ચોખ્ખું અને સ્પષ્ટ હશે એટલા તમને વધુ માર્ક્સ મળશે, બરોબર. અને એવું એ નથી કે તમે ભાઈ નવનીતની ભાષા લખશો તો જ તમને વધુ માર્ક્સ મળશે. તમે જે સમજ્યા છો એ શુદ્ધ ભાષામાં લખો. નવનીતની ભાષા નહીં લખો તો ચાલશે. કોઈ બોર્ડવાળો એમ નથી કહેતો કે નવનીતમાં જે અક્ષર લખે છે એ અક્ષર તમારા જોઈએ, એવું નથી હોતું. પણ તમે જે સમજો છો એ તમારી સારી ભાષામાં લખો. દાખલા તરીકે એમ લખવું હોય કે શિવાજીના પિતાજીનું મૃત્યુ થયું અથવા શિવાજીના પિતાજીનું અવસાન થયું. આ એક જસ્ટ ઉદાહરણ આપું છું તમને. તો ઘણા વિદ્યાર્થી શું કહેશે? શિવાજીનો બાપો ટપકી ગયો. હવે આમ કઈ હાલે? સમાજ વિદ્યા છે, ભણેલા ગણેલા છો, આવી ભાષા વાપરો કે શિવાજીનો બાપો ટપકી ગયો તો કેવું લાગે? એટલે તમારી ભાષા ચોખ્ખી હોવી જોઈએ, ભાષાનું લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ. ભલે નવનીતના શબ્દ ન વાપરો, એના સામાનાર્થી શબ્દ વાપરો, પણ ભાષા તમારી ચોખ્ખી હોવી જોઈએ. જેટલું શુદ્ધ અને ચોખ્ખું લખાણ હશે, અક્ષર સારા હશે, એટલા તમને વધુ માર્ક્સ મળશે. તો આ હતી આપણી ધોરણ 10ની સમાજ વિદ્યા વિથ ટિપ્સ, કે તમે કેવી રીતે વધુ માર્ક્સ આની અંદરથી ખેંચી શકો છો, બરોબર. મોટા પ્રશ્ન લખવાથી પહેલા એ પ્રશ્નને અનુરૂપ થોડીક પ્રસ્તાવના, ભલે 2 લીટીની હેડિંગ બાંધો, પ્રસ્તાવના 2 લીટીની પ્રસ્તાવના લખો. ધારો કેવી રીતે પ્રશ્ન હોય કે ભારતની આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે, તો લખવાનું પ્રસ્તાવનામાં
ભારત છે વર્ષોથી ઘણી બધી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આમાંની ઘણી બધી આર્થિક સમસ્યાઓ છે જે નીચે મુજબ દર્શાવેલ છે. પછી આર્થિક સમસ્યાનો પોઈન્ટ બાંધીને લખો. તો જે ઉપર જે વાક્ય હું બોલી એ પ્રસ્તાવના કહેવાય. બરોબર? તો આવી રીતે પછી બને તો તમે આર્થિક સમસ્યાનો અર્થ લખો કે આર્થિક સમસ્યા એટલે દેશના વિકાસ માટે નડતર રૂપ થતી સમસ્યાને આપણે આર્થિક સમસ્યા કહીએ છીએ. અને ભારત જે છે એ કઈ કઈ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે નીચે મુજબ છે. અને પછી એક એક પોઈન્ટ બાંધીને લખો, તમને પૂરા માર્ક્સ મળશે. મુદ્દો બાંધો તો એની બાજુમાંથી જ ન લખો, નીચેની લીટીમાંથી ફકરો પાડીને લખો, અક્ષર ચોખ્ખા કરો. જ્યાં જ્યાં મુદ્દા બાંધ્યા છે હું કને સ્ટાર ને એરોની નિશાની કરો. નીચે આવી રીતે જરાક આમ અંડરલાઈન કરો એટલે ટીચરને એ દેખાય. તો આવી રીતે ચોખ્ખું લખાણ હશે તો તમને પૂરા માર્ક્સ મળશે સમાજ વિદ્યાની અંદર પણ. તો આ હતી આપણે આખી સમાજ વિદ્યાની બ્લુ પ્રિન્ટ. અને એની અંદર મેં તમને ઘણા બધા પાઠ ઓછા કરી દીધા. અહીંયા લખ્યા હતા કે પ્રકરણ 2 માંથી કેવી રીતે, આ વિભાગ 2 માંથી કેવી રીતે તમારે પાકું કરવું જોઈએ. આ જે ચેપ્ટર છે માત્ર હેતુલક્ષીના જ છે, તો એના પ્રશ્ન નહીં વાંચો તો પણ હાલશે. તો તમને જો આની સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી એ રીતે તમારી વ્યૂહરચના બનાવો. તો પહેલા પાડી લ્યો તમે સ્ક્રીનશોટ અને પછી આ જ રીતે ફૂલની તૈયારી કરો અને બને એટલા વધુ પેપર સોલ્વ કરો. જેટલા પણ જૂના પેપર તમે સોલ્વ કરશો એટલા તમને વધુ માર્ક્સ મળશે. તો જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપજો, એક પ્યારી સી કોમેન્ટ્સ પણ લખજો અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને પણ આ મોકલજો, જેથી કરી અને તમારો પણ વિદ્યાદાન થાય. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.